જો તમારી પાસે પણ કોઈ એફડીમાં પૈસા પડ્યા છે અને તમે ઇન્વેસ્ટમેન્ટ વિચારો છો તો પહેલો જ ખ્યાલ જે તમારામાં આવશે એ છે ઘર લેવાનું. પણ અહીંયા તમે ખોટા છો. હવે આપણે જાણીએ કેમ. જો આપણે કમ્પેરિઝન સ્મોલ લઈએ એફડી અને મ્યુચ્યુઅલ ફંડ્સની, તો કોઈ બી મેટ્રોપોલિટન સિટીમાં કમસે કમ ઘરની કિંમત હશે 1 થી 1.5 કરોડ રૂપિયા. જો તમે એ 1 કરોડનું ઘર લઈ એને રેન્ટ ઉપર ચઢાવી પેસિવ ઇન્કમ ઊભી કરવા માંગો છો તો તમને વર્ષે એમાંથી 3 થી 4 લાખ રૂપિયા રિટર્ન્સ મળશે. આ ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સના કેલ્ક્યુલેશનના હિસાબથી ફક્ત 3 થી 4% જ રિટર્ન છે. તે જ પૈસા જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો છો તો માર્કેટના હિસાબથી તમે જોવા જશો તો તમને ઓછામાં ઓછા 10 થી 12% રિટર્ન મળશે. હવે અહીંયાનો ડિફરન્સ બહુ જ મોટો છે. પહેલું તો જ્યારે તમે રેન્ટ ઉપર ઘર ચઢાવો છો તો એમાં એ લિક્વિફાઈડ ઇન્કમ નથી અને બીજા અધર કોસ્ટ બી એડ થાય છે. તે જ પૈસા જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય છે તો લિક્વિફાઈડ મની છે. તમે ચાહો એમ એ પૈસાને ઉપાડી અને ફરી આને ઇન્વેસ્ટ બી કરી શકો છો. તો જ્યારે ઘર ખરીદો, ઘર લો, પણ એ ફક્ત રહેવા માટે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો આજકાલ મ્યુચ્યુઅલ ફંડ્સ બેસ્ટ ઓપ્શન છે. આવી જ ફાઇનાન્શિયલ અપડેટ્સ માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝ.